તો અમદાવાદમાં થોડા વિરામ બાદ ફરી વખત વરસાદ શરૂ થયો છે। સોલા, થલતેજ, ગોતામાં વરસાદ શરૂ થયો। મેમનગર, વસ્ત્રાપુર, પકવાન સહિતના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફરી વરસાદ શરૂ થયો છે। ફરી વરસાદ શરૂ થતાં લોકોની ચિંતા પણ વધી છે। તો બોપલ સેલામાં જળબંબાકાર વચ્ચે રેસ્ક્યુ કામગીરી પણ ચાલી રહી છે। आज मुद्दे हमारे साथ संवाददाता भावेश राजपूत लाइव जोड़े गया है। भावेश, अमदावाद में फरी एक वखत वरसाद शुरू थयो छे, हालनी शुं वधु अपडेट? आरती बात करवामां आवे तो अमदावाद शहर में छेल्ला 3 दिवसथी जे रीते मेघ कहर जोवा मळी रह्यो छे। गईकाले बपोर बाद वरसादे आंशिक विराम लीधो हतो, परंतु आज फरी एकवार वरसाद शरू थयो छे अने जे रीते वरसाद वरसी रह्यो छे जेना कारणे अलग अलग जग्याओं पर पाणी भरावाना प्रश्नों पण छेल्ला 2 दिवसमां जोवा मळ्या। अत्यारे आपणे जे दृश्यो बतावी रह्या छीए ते सरखेज गांधीनगर हाईवेना गोता पासेना छे के ज्यां आपणे जोई शकीए छीए के हजू पण वरसाद वरसी रह्यो छे अने आगामी 2 થી 3 દિવસ आ ज प्रकारे अमदावाद शहर अने अमदावादना जिल्लाओमां वरसादी माहोल जोवा मळशे। छेल्ला 2 દિવસमां जे प्रकारे नीचाणवाळा विस्तारो छे जे पाणीमां गरकाव थई गया हता, हजू पण अनेक एवा विस्तारो छे के ज्यांथी पाणी निकाळवा माटे पंपो मूकवामां आव्या छे। कलाको वीती गया छतां पण पाणी ओसर्युं नथी અને હજુ પણ આ પ્રકારે જો વરસાદ વરસશે તો ચોક્કસથી અમદાવાદમાં જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે તેમની મુશ્કેલીઓમાં વધારો થશે। વાહન ચાલકોને મુશ્કેલીઓ પડશે, કારણ કે જે વિસ્તારમાં પાણી ભરાયા ત્યાં લોકોના વાહનો પણ બગડ્યા, ઘર વકરી પણ બગડી અને સાથોસાથ જનજીવન છે તે પણ ખોરવાઈ ગયું હતું। ધીમે ધીમે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, છતાં પણ હવે અમદાવાદીઓ એવી આશા રાખી રહ્યા છે કે છેલ્લા 2 દિવસમાં જે રીતે વરસાદ પડ્યો તે રીતે ન વરસે અને આ રીતે વરસાદ વરસે તો તેમની ચિંતામાં घटाड़ो थई शकशे। आरती जी आभार भावेश, हमारे साथ जोड़ावा बदल, माहिती आपवा बदल। तो अमदावाद में फरी एक वखत वरसाद शुरू थयो छे। थोड़ा विराम बाद फरी वरसाद शुरू थयो छे, जेमां सोला, थलतेज, गोतामां पण वरसाद शुरू थयो छे। धीमी धारे वरसाद शुरू थता दृश्यो सामे आवी रह्या छे। मेमनगर, वस्त्रापुर, पकवान सहित फरी एक वखत धोधमार वरसादनी शरूआत थई चूकी छे। जे रीते वहेली सवारथी झरमर वरसाद हतो त्यारबाद हवे एकाएक जे धोधमार वरसाद छे ते वरसवानुं शरू थई चूक्युं छे। दृश्य छे अमदावादना शाहीबाग विस्ताરના रिवरफ्रंट तरफना के ज्यां अत्यारे हाल जे वरसादनी गति छे ते वधवा लागी छे। जे रीते अमदावादनी अंदर सतत 3 દિવસ ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેની વચ્ચે વહેલી સવારથી જે ઝરમર વરસાદ હતો તે બાદ હવે જે ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને આ વરસાદ ક્યાંક ને ક્યાંક લોકોની ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે, કારણ કે જે રીતે ધોધમાર વરસાદ બાદ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદી પાણી નથી ઓસર્યા અને તે જ પરિસ્થિતિની વચ્ચે ફરી એક વખત વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને જે આ અલગ અલગ વરસાદી સિસ્ટમો છે તે રાજ્ય તરફ સક્રિય જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને જે મોન્સૂન ટ્રફ લાઇન છે, અલગ અલગ સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ છે, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર જે ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજના દિવસે પણ અમદાવાદમાં જે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે વરસાદી પરિસ્થિતિ અમદાવાદમાં યથાવત છે અને ધોધમાર વરસાદની પણ કેટલાક વિસ્તારોની અંદર શરૂઆત થઈ ચૂકી છે। कैमरा पर्सन हेमंत गायकवाड़ साथे आयुषी याग्नि, TV 13 अमदावाद।